નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેમાં પાઠ 11મો આ પાઠનું નામ છે આપણી આસપાસની હવા। આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેમાં પાઠ 11મો આ પાઠનું નામ છે આપણી આસપાસની હવા। સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન, હવાનું બંધારણ એટલે શું? જવાબ, હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે। કેટલાક ધૂળના રજકણો, ધુમાડો તથા ફૂલોની પરાગરજ પણ તેમાં હોઈ શકે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? જવાબ, વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે। ત્રીજો પ્રશ્ન, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? તો ચાલો જોઈએ જવાબ, કોઈ પાત્રમાં થોડું પાણી ભરી તેમાં મીણબત્તી મૂકો, તેને સળગાવો। હવે આ મીણબત્તીને ઊંધા પ્યાલાથી ઢાંકી દો, પાણીથી તે હવા ચુસ્ત બનશે। દહનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે। હવે થોડા સમય બાદ ગ્લાસમાં રહેલો ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે અને મીણબત્તી ઓલવાઈ જશે, જે દર્શાવે છે કે દહન માટે હવા જરૂરી છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન, પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે તમે કઈ રીતે દર્શાવશો? જવાબ, બીકરમાં થોડું પાણી લ્યો, તેને ત્રિપાઈ પર રાખી ધીમે ધીમે ગરમ કરો। પાણી ઉકળવાની શરૂઆત થાય તે અગાઉ ધ્યાનથી બીકરની અંદરની સપાટીને જુઓ। પાણીમાંથી હવાના પરપોટા તળિયેથી ઉપરની સપાટી તરફ ગતિ કરતી જણાય છે। આ પરપોટા એ પાણીમાં દ્રાવ્ય હવાના છે। હવા પાણીમાં દ્રાવ્ય છે અને હવા એટલે કે ઓક્સિજનનો ઉપયોગ પાણીમાં રહેલા સજીવો શ્વસન માટે કરે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, શા માટે રૂનું પૂંબળું પાણીમાં સંકોચાય છે? જવાબ, રૂના પૂંબળામાં હવાની હાજરી હોય છે। જ્યારે આ રૂને પાણીમાં નાખવામાં આવે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળે છે અને તેનું સ્થાન પાણી લે છે, તેથી રૂ પાણીમાં નાખતા સંકોચાઈ જાય છે। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે। સાતમું, લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ કરે છે। ત્યાર પછી આઠમો પ્રશ્ન, હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો। સજીવોમાં થતી શ્વસનની ક્રિયા, વનસ્પતિમાં હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે છે। ત્રીજું, ગતિમાન હવાનો ઉપયોગ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા થાય છે। ચોથું, બળતણ કે પદાર્થોને સળગવા હવા ઉપયોગી છે। પાંચમું, હવાની મદદથી સઢવાળી હોડી, ગ્લાઇન્ડર, પેરાશૂટને ગતિ મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે? જવાબ, વનસ્પતિ અને પાણી બંને શ્વસન ક્રિયા કરે છે। તેઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં દાખલ કરે છે। આ રીતે વાતાવરણમાં વાયુના આદાન પ્રદાન માટે વનસ્પતિ અને પ્રાણીઓ મદદરૂપ થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેમાં પાઠ 11 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ। આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો।